હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના બુટલેગરે ઘરમાં દારૂ સંતાડવા ₹3.50 લાખનું હાઇડ્રોલિક સિસ્ટમ મુકાવ્યું। એન્જિનિયરિંગનો વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો। બુટલેગરને બચાવવા મહિલાઓએ પોલીસકર્મી સામે ડાંગ ઉપાડી। મહિલાઓએ પોલીસકર્મી સામે ખોટા આક્ષેપ પણ કર્યા। બુટલેગર ભૂરીઓ ઘરના 10-15ના બે રૂમમાં દારૂ સંતાડવા ગોડાઉન બનાવ્યું। જે વિવિધ પ્રકારની મૂવીઓ જોતા હોય છે તેમાં એક પ્રકાર આવે છે જેને SCIFI સાયન્સ ફિક્શન કહેવાય છે, એટલે કે ટેકનોલોજીનો કાલ્પનિક ઉપયોગ। આ આધારિત ફિલ્મો હોલિવૂડની એક સમયે શાન હતી અને હવે ધીરે ધીરે બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે। આ તો થઈ ફિલ્મોની વાત, પરંતુ વડોદરાના બુટલેગર ભૂરિયા દ્વારા દારૂ સંતાડવા માટે જે રીતે હાઈટેક સિસ્ટમ ઘરમાં ફિટ કરવામાં આવી છે તેની કહાણી પણ કોઈ SCIFIથી ઓછી નથી। વડોદરા શહેરની PCBની ટીમને બાતમી મળતા નંદેસરી રોડ પર આવેલા રામપુરા ગામે જગતપુરા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણભાઈ ગોહિલના ઘરે પહોંચે છે। ત્યારે ઘરે પહોંચતા આખું ઘર ફંફોડતા કંઈ નક્કર હાથ લાગતું નથી, પણ ભૂરિયાને ખબર પડી ગઈ કે બચવાનો કોઈ રસ્તો નથી, એટલે તે કોઈ પણ બોલ્યા વગર પ્રવેશદ્વારની બાજુમાં મૂકેલા સ્વિચ બોર્ડના સ્ક્રૂ કાઢવાનું શરૂ કરે છે। ત્યારે તમામ સ્ક્રૂ ખોલીને તેમાંથી બે નાની પાઇપ જેવું બહાર કાઢે છે। તે પછી ભૂરિયો રૂમમાં જાય છે અને બે હાથ ઊંચકવું પડે તેવા એક મશીનથી વાયર લંબાવી બહારના સ્વિચ બોર્ડમાં લગાવેલ પાઇપમાં જોડે છે। આ વચ્ચે ઘરમાં મૂકેલા ખાટલાને એક દિવાલ તરફ ધક્કો મારી દેવામાં આવે છે। તેવામાં રૂમમાં મૂકેલી મશીન એક જગ્યાએ મૂકીને તેની સ્વિચ દબાવવામાં આવે છે, એટલે ઠક અવાજ આવે છે। શરૂઆતની મિનિટોમાં તો અવાજથી કંઈ સમજાતું નથી, પરંતુ જેમ અવાજ વધે છે તેમ રૂમના વચ્ચે બે ટાઇલ્સોવાળો ભાગ ઉપસતો જાય છે। થોડી વારમાં બે ટાઇલ્સ જેટલા ભાગ ઉપર આવી જાય છે અને તેની નીચે બનાવેલ દારૂ સંતાડવાનું ભોંયરું સ્પષ્ટ દેખાવા માંડે છે। PCBના સ્ટાફ ટાઇલ્સો હટાવે છે અને ભોંયરામાં પ્રવેશે છે। ત્યારે ભોંયરામાં જે સંખ્યામાં દારૂ મળી આવે છે તે જોતાં જ સ્ટાફ સમજી જાય છે કે આ હાઈટેક અંડરગ્રાઉન્ડ મિની ગોડાઉન બનાવવામાં આવ્યું છે। જે PCB સૂત્રો જણાવી રહ્યું છે કે બુટલેગર દ્વારા આ હાઇડ્રોલિક સિસ્ટમ બેસાડવા માટે ₹3.5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ઘરના તમામ રૂમોમાં આ પ્રકારની વ્યવસ્થા છે। આખરે ₹14.91 લાખના મુદ્દામાલ સાથે બુટલેગર ભૂરિયાની ધરપકડ કરવામાં આવે છે અને તેની સામે વધુ એક પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવે છે। આ કાર્યવાહીમાં મુકેશ નરવતભાઈ નાયક અને રમેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર PCBની ટીમ જ્યારે ભૂરિયાના ઘરે કાર્યવાહી કરવા ગઈ ત્યારે વિસ્તારની મહિલાઓ વચ્ચે આવી ગઈ અને મહિલાઓએ PCBના જવાનો પર મનગણત આરોપો મૂકીને પાછા વળવાના પ્રયત્નો કર્યા। ત્યારે એક તબક્કે મહિલાઓએ હાથમાં ડાંગ પણ પકડી, પરંતુ PCBના જવાનોએ કડથી કામ લેતા મોટી સફળતા મળવા પામી છે।